નડિયાદ ખાતે કેરગીવર તરીકે વિદેશમાં રોજગારીની ઉજ્જવળ તકો અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો. નડિયાદ સ્થિત નાઇસ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આજે ટેસા કન્સલ્ટન્સી દ્વારા કેરગીવર તરીકે વિદેશમાં રોજગારીની ઉજ્જવળ તકો વિષયક માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં નર્સિંગ કોર્સના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે નાઇસ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન મનીષભાઈ પરમાર, નમસ્કાર ગુજરાત દૈનિક મેનેજિંગ તંત્રી ડૉક્ટર કલ્પેશ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ એમ.બી. શર્માએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી અને મોટિવેશનલ માર્ગદર્શન આપતા જીવનમાં મહેનત, શિસ્ત અને યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સેમિનારમાં ટેસા કન્સલ્ટન્સીના મેનેજિંગ ડાયરેક્ટર ઈવા પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં કેરગીવર તરીકે કારકિર્દી બનાવવા માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમણે વિવિધ દેશોમાં ઉપલબ્ધ રોજગારીની તકો, જરૂરી લાયકાત, દસ્તાવેજી પ્રક્રિયા, વિઝા, ઇન્ટરવ્યૂ, પગાર ધોરણ તેમજ સમગ્ર પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ સેમિનારને ખૂબ જ ઉપયોગી ગણાવી અનેક પ્રશ્નોના સંતોષકારક જવાબ મેળવ્યા હતા. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા તમામ ઉપસ્થિત મહાનુભાવોને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેમેરામેન આશીષ બારોટ. વાતચીત મારે થઈ ત્યારે મને લાગ્યું કે કંઈક નવું છે અને તમે સૌ માનવ શરીરના કાળજી રાખનાર રખવાડાઓ છો, રખવાડા છો, એટલે તમારે માનવ શરીરની કાળજી રાખવાની.